તો મિત્રો એક જગ્યા તમને બતાવું ને, એ છે ને તમે યુટ્યુબમાં જોઈ હશે, બરોબર? જોઈ લો આ જગ્યા. દેખાણો ને ભાગ્યદેવ મગર? હા, મગર દેખાણો ને? તો મિત્રો આપણને 5 જેટલા મગર જોવા મળી ગયા છે તલાવમાં, નહીં યોગરાજ? 5 જેટલા. તો હવે આપણે જઈએ દર્શન કરવા. હા, ચલો ચલો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે છે ને અમે જઈ રહ્યા છીએ બહાર ગામ. આજે અમે જઈ રહ્યા છીએ, ક્યાં જઈ રહ્યા છીએ? મામાના ઘરે મગર જોવા. અભી મજા આયેગા ના ભીડો. આજે જઈ રહ્યા છીએ ભાગ્યદેવ અને યોગરાજના મામાના ઘરે, કેમ કે વેકેશન છે એટલે છોકરાઓ દિવાળી તો ઘરે જ કરી હતી, પણ કે એક દિવસ જશું મામાના ઘરે. તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ યોગરાજના મામાના ઘરે, અને ત્યાં છે ને તળાવમાં મગર હોય છે. જો બહાર દેખાશે ને તો આજ તમને પણ જોવા મળશે. તો બન્યા રહો વિડીયો ઉપર અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો. તમને આજે જોવા મળશે મગર. તો જો આવી ગયું છે ભાવનગર વાળું સર્કલ, રિંગ રોડ ઉપર. ભાવનગર એટલે જશે અહીંથી છે ને સીધો ધોલેરા, ધોલેરાથી ભાવનગર. તો મિત્રો હવે છે ને ગાડીમાં પેટ્રોલ ભરાઈ લઈએ. વાત તો સહી હે. કેમ કે પેટ્રોલ ઓછું થઈ ગયું છે. જો તો અસલાલી ચોકડી આવી ગઈ છે. જો હવે ગોર ફરીને જશું આમ. તો મિત્રો અત્યારે છે ને આપણે ખેડા ક્રોસ કરી રહ્યા છીએ અને વાત્રક નદી વાળો પુલ આવ્યો છે. ઉપરનો નજારો જોવો તમે, છે એકદમ મસ્ત. લાગે છે ને ક્યાંક વિદેશમાં ફરતા હોય. આવી ગયું છે રતવાણ ચોકડી. આમ અમદાવાદ જવાય, આમ જવાય ખેડા, આમ સીધું નડિયાદ હાઈવે, અને આમ જવાય છે રતવાણ જ ગામ, બરાબર. અને આનું પ્રખ્યાત શું છે ખબર છે? અહીંના ભજીયા. જો અહીંના ભજીયા બહુ પ્રખ્યાત છે. તો મિત્રો એક જગ્યા તમને બતાવું ને, એ છે ને તમે યુટ્યુબમાં જોઈ હશે, બરોબર? જોઈ લો આ જગ્યા, બરાબર. આનું નામ શું છે ને આ ક્યાં આવેલી છે ને એ જરૂર કહેજો. લગભગ તમે બધાએ આ જોઈ જશે. જો છે તમને આ એક બીજી જગ્યા છે, આ પણ તમે યુટ્યુબ વિડીયોમાં જોઈ હશે, બરોબર? જો જોઈ હોય ને તો કહેજો. તો મિત્રો હવે પહોંચી ગયા છીએ આપણે યોગરાજ અને ભાગ્યદેવના મામાના ત્યાં, એટલે કે મારી સાસરીમાં. છોકરાઓને તો મજા આવી જવાની છે, કેમ કે મામાના ઘરે તો મજા જ આવે. ચલો જઈએ સીધા ઘરની અંદરની સાઈડ. તો મિત્રો આગળ જે 2 જગ્યા તમને બતાવી ને, કે આ જગ્યાનું નામ શું છે, એ તમને ખ્યાલ હોય તો મેં આવતા જ તમને એક હિન્ટ આપી દીધી છે કે આ જગ્યા ક્યાં આવી છે અને કઈ જગ્યાએથી અમે આવ્યા છીએ, બરોબર? તો એ તમારે શોધવાનું રહેશે. શાબાશ બેટા, બહુત બઢિયા મુન્ના. તો મિત્રો જો હવે પહોંચી ગયા છીએ આપણે, અને આવતા વેતું આમનું ચાલુ થઈ ગયું. જો બળીકા બધું લઈ આવ્યા છે અને ખાવાનું ચાલુ કરી દીધું છે. એક બાજુ કાર્ટૂન ચાલુ કરી દીધું છે. જો છે ને મોજ પડી ગઈ. મામાના ઘેરે જઈને મોજ જ કરવાની હોય ને તે. बहुत मजा आ रहा है यहाँ पे. તો મિત્રો અત્યારે અમે છે ને મગર જોવા નીકળી ગયા છીએ. ચાલો શું જોવા ભાગ્યદેવ? મગર જોવા જઈ રહ્યા છે. જો આ તળાવ છે ને, તો આની અંદર મગર હોય છે. તો જો હું પહેલો મગર જોવા મળી ગયો છે. જો આ રહ્યો ને, પાણીમાં આમ જઈ રહ્યો છે. જો એ આ થોડું ઝૂમ કર્યું છે એટલે તમને બ્લર દેખાશે,
જો આ છે ને મગર છે અને જઈ રહ્યો છે અહીંયા. આ બાજુ ઝાડી હતી ને અહીંયા આગળ, અહીં જો આ બાજુ આ ઝાડીમાં જ હતો. અમે ત્યાંથી નીકળ્યા ને એટલે એને અવાજ જેવું લાગ્યું ને એટલે જતો રહ્યો. જો બીજો એક છે ને, જો ત્યાં દૂર છે, એક મિનિટ ઝૂમ કરીને બતાવજો. આ પણ મગર જ છે. જો દેખાણો ને ભાગ્યદેવ મગર? હા મગર દેખાણો ને? હા દેખાઈ ગયો. યોગરાજ તને દેખાણો? तूने उसे देखा? હા સંભળાતું નહીં આની અંદર. अरे कहना क्या चाहते हो? દેખાણો તને? દેખાડો. હા તો મિત્રો એક મગર દેખાઈ ગયો છે અને બીજા હજુ અમે તલાશમાં છીએ એની. તો જો મિત્રો કેટલા બધા પક્ષી ઉડે છે. જો બધા બ્લેક કલરના પક્ષી છે અને અહીં ઉડે છે. જો ઢગ જો આ રહ્યા જો આ જો આખું ઝુંડ સમજો. વાવ કેટલું મસ્ત લાગે. જો હા જો જો એક મગર આ રહ્યો આ બાજુ. હા અને બીજો છે ને એ અહીં આગળ છે. જો આ રહ્યો એ. જો અને આ વાળો મગર છે ને, જો અરે મગર. હા તો મિત્રો એ મગર છે. આપણે અવાજ કરશું ને બહુ તો જતો રહેશે અંદર. જો આખરે આપણને મગર જોવા મળી ગયા છે. બરાબર, આપણી મહેનત સફળ રહી. લગભગ 5 જેટલા જોયા ને. તો મિત્રો આપણને 5 જેટલા મગર જોવા મળી ગયા છે તલાવમાં, નહીં યોગરાજ? 5 જેટલા. તો હવે કઈ બાજુ જશું? બાબારામના મંદિરમાં. તો મિત્રો હવે જઈએ બાબારામના મંદિરમાં દર્શન કરવા માટે, અને તમને પણ દર્શન કરાવીશ બાબારામ મંદિર અને બાબારામની જ્યોતના. જો વાંદરા કેટલા જોડે બેઠા છે સમજો. અહીંયા આગળ જ જો છે. આપણે સાઈડમાંથી જતા રહીશું. જો એક વાંદરો આવ્યો. रोम रोम भाइयों. તો મિત્રો જો આપણે ટાઈમે પહોંચી ગયા છે. આરતી ચાલુ જ થાય છે. બાબારામ સંત બાબારામ મંદિર એના પરિસરમાં પહોંચી ગયા છીએ. જો આ વાડી છે અને સામે મંદિર છે અને આરતી ચાલુ જ છે. તો મિત્રો મંદિરમાં જતાં પહેલાં છે ને આપણે હાથ પગ અહીંયા આગળ ધોઈ લેશું, કેમ કે મંદિરમાં આપણે બહાર ફરીને આવ્યા છીએ ને એટલે હાથ પગ ચોખ્ખા હોવા જોઈએ. તો મિત્રો અહીંયા જો આ જે પલંગ દેખાય છે ને એ સંત બાબારામ મહારાજનો પલંગ છે, અને ત્યાં સામે બાબારામ મહારાજની ચાખડીઓ અને એની જોડે શંખ અને એની જોડે જે છે એ માળા છે. 1008 મણકાની માળા જે બાબારામ મહારાજ માળા કરતી વેળાએ વાપરતા હતા એ છે. તો જો મિત્રો અત્યારે સાંજનું દ્રશ્ય કેટલું સરસ દેખાઈ રહ્યું છે. આ વાદળ અને બધું દેખાય છે ને, જો કેટલું સરસ દ્રશ્ય છે. મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ ઘરની બાજુ ઘરે. તો મિત્રો આવી ગયા છે ઘરે. હવે આપણે જમી લેશું. બરાબર. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ્સ બોક્સમાં જરૂર કહેજો. અને તમે બધા વિડીયો જોવો પણ કોઈ ચેનલ સબસ્ક્રાઈબ કરતા નથી
એ મને ખબર પડી ગઈ છે. એટલે મહેરબાની કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાઓ. અને આપણી બીજી જે હિન્દી ચેનલ છે ને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં આગળ જઈ અને એને પણ સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને હિન્દીમાં પણ આપણા વિડીયો ખાસા છે એ જોવા મળે. તો ચલો મિત્રો, મળીએ કાલે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય બાય.